અંજાર બાર એસોસિએશનમાં પ્રમુખ સહિત 4 પદ માટે શાંતિપૂર્ણ ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થઈ હતી। 249 વકીલોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। પ્રમુખ પદ માટે હેતલ કુમાર સોનપાર અને કનૈયાલાલ મડિયાર વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી, જેમાં હેતલ કુમાર સોનપારે 132 મત સાથે વિજય મેળવ્યો હતો, જ્યારે તેમના હરીફ કનૈયાલાલ મડિયારને 113 મત મળ્યા હતા। વિજેતા હેતલ કુમાર સોનપારે મતદાતાઓનો આભાર વ્યક્ત કરી વચન આપ્યું હતું કે તેઓ ધારાશાસ્ત્રીઓના પ્રશ્નો અને રજૂઆતોના નિરાકરણ માટે દરેક પ્રયાસ કરશે। ઉપપ્રમુખ પદ માટે યશ પોટાએ 162 મત મેળવી 81 મતે વિજય હાંસલ કર્યો હતો, જ્યારે તેમના હરીફ દિનેશ માતાને 81 મત મળ્યા હતા। પ્રથમ તબક્કામાં મંત્રી પદ માટે હિરેન બલદાણિયા અને વિજય ફુફલ વચ્ચે ટાઈ થયા બાદ ફરી મતગણતરી કરવામાં આવી હતી, જેમાં વિજય ફુફલ 121 મત સાથે 1 મતના અંતરે વિજેતા બન્યા હતા। હિરેનને 120 મત મળ્યા હતા। સહમંત્રી પદે જયદીપ વરુ 106 મત સાથે વિજયી બન્યા હતા, જ્યારે આશિષ ઓઝા અને દશરથ ખાંડેકરને ક્રમશઃ 78 અને 51 મત મળ્યા હતા। મહિલા ઉપપ્રમુખ પદે મીના રીણિયા, મહિલા સહમંત્રી પદે કોમલ જેઠવા, ખજાનચી પદે ઉદયકુમાર છાયા અને લાઇબ્રેરિયન પદે હંસાબેન પ્રજાપતિ બિનહરીફ ચૂંટાયા હતા। બિનહરીફ કારોબારી સભ્યોમાં પ્રકાશ મઢવી, અલ્પેશ બારોટ, કાંતાબેન પ્રજાપતિ અને રાહુલ રાઠોડ પસંદ થયા હતા। ચૂંટણી પ્રક્રિયાના મુખ્ય અધિકારી પરાગ વરુ અને મદદનીશ અધિકારી રાજન ઠક્કરે જણાવ્યું હતું કે આ ચૂંટણીનું સંચાલન વ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું હતું। અમારા અંજાર બાર એસોસિએશનમાં નોંધાયેલા તમામ સભ્યો પૈકી કુલ 265 જણાએ પોતાની એન્યુઅલ ફી જમા કરાવેલી હોવાના કારણે એમનું નામ વોટર લિસ્ટમાં 265ના લોકો વોટ કરી શકે એ રીતે નોમિનેટ થઈ અને આવેલું। એ પૈકી આજે કુલ 249 નું વોટિંગ થયેલું છે, જે પૈકી આપણે કેટલાથી જીત્યા છે, જેમાં હું પ્રમુખ પદે વિજેતા થયેલો છું। મારો વકીલ મિત્રોને હંમેશા એ સંદેશ રહેલો છે કે તમે કાયદાને માન આપી અને કાયદાની પ્રક્રિયામાં વકીલ તરીકે આપણે ભાગ લઈએ, આપણે પોતે કોઈ પક્ષકાર ન બનીએ, તેમજ વકીલ તરીકે આપણે જે કર્મ આપણા અસીલ માટે કરી શકતા હોય એ તમામ કરીએ, પણ એ જે 4 બાઉન્ડ્રીઝ કાયદાએ આપણા માટે નક્કી કરી છે એની અંદર રહી અને નિડરતા અને સાહસિકતાપૂર્વક વકીલાત કરી। વકીલો બધાએ પોતાનો વકીલાતના ક્ષેત્રને ઉજ્જવળ બનાવવા માટે સતત વાંચન, રીડન અને મહેનત કરવાની રહે છે। જખૌના માછીમારો સરકારને વાર્ષિક કરોડો રૂપિયાની હુંડિયામણ કમાઈ આપતા હોવા છતાં પ્રાથમિક સુવિધાઓના અભાવે પોતાનું જીવન સંઘર્ષ સાથે જીવી રહ્યા છે। જખૌ બંદર ખાતે સાગર ખેડૂતોને સરકાર દ્વારા પૂરતી સુવિધા આપવામાં આવતી નથી। પ્રાથમિક સુવિધાઓના અભાવે સાગર ખેડૂતોનું જીવન નર્ક સમાન બની ગયું છે। આ અંગેની વિગતો મુજબ કચ્છના જખૌ બંદર ખાતે વર્ષ 1969થી માછીમારીની શરૂઆત હતી। 5.5 દાયકા બાદ હવે માછીમારી આ વિસ્તારમાં રોજગાર આપતો મોટો વ્યવસાય બની ગયો છે। આ ઉદ્યોગ સરકારને વર્ષે 4500 કરોડનું વિદેશી હુંડિયામણ રળી આપે છે। તેમ છતાં જખૌ બંદર ખાતે સાગર ખેડૂતોને સરકાર દ્વારા પૂરતી સુવિધા આપવામાં આવતી નથી। પ્રાથમિક સુવિધાઓના અભાવે સાગર ખેડૂતોનું જીવન મુશ્કેલ બની ગયું છે। અહીં લાઇટ, આરોગ્ય અને મોબાઈલ કનેક્ટિવિટીના અભાવના કારણે માછીમારોને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। માછીમારોને રહેવા માટે પાકા મકાનો બનાવવામાં આવતા નથી। શિયાળામાં ગુજરાતના સૌથી ઠંડા રહેતા વિસ્તારમાં ખુલ્લામાં રહેવા માટે માછીમારો મજબૂર બન્યા છે। દરિયામાં માછીમારી કરવા માટે ફિશરીઝ વિભાગ તરફથી માછીમારોને ઓનલાઈન ટોકન આપવામાં આવે છે। જખૌ બંદર ખાતે નેટવર્કના અભાવના કારણે તેમને 5 કિલોમીટર દૂર જઈ જ્યાં નેટવર્ક આવતું હોય ત્યાં જઈ ઓનલાઈન ટોકન લેવો પડે છે। જખૌ દરિયામાં લોબસ્ટર નામની કિંમતી માછલી મળી આવે છે, જેની આંતરરાષ્ટ્રીય લેવલે ખૂબ માંગ છે। આ માછલીને માછીમારોને સારો ભાવ મળે છે, પરંતુ જખૌ બંદર ખાતે લાઇટ ન હોવાના કારણે માછીમારો લોબસ્ટર માછલીને બોક્સમાં સમયસર પેક કરી શકતા નથી। બરફ ક્રશિંગ કરવા માટેના સાધનો લાઇટ ન હોવાથી ચાલતા નથી, જેના પરિણામે માછલી ખરાબ થાય છે। માછીમારોને આર્થિક નુકસાન થાય છે। માછીમારોની મહેનત પર પાણી ફરી વળે છે। જખૌના માછીમારોને પ્રાથમિક સુવિધાઓના અભાવે સ્થાનિક માછીમાર અગ્રણી જણાવી રહ્યા છે કે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના તમામ માછીમારો પોતાના પરિવાર સહિત 10 મહિના માટે જખૌ ખાતે માછીમારી કરવા માટે આવતા હોય છે। સરકારને મત્સ્ય ઉદ્યોગ થકી કરોડોનું વિદેશી હુંડિયામણ રળી આપતો માછીમાર વર્ગ હાલ નર્ક સમાન જીવન જીવવા મજબૂર બન્યો છે। 2022માં સરકાર દ્વારા જખૌ બંદર ખાતે ડિમોલિશન કરવામાં આવ્યું હતું। એક બાજુ સરકાર જખૌ બંદરને સ્માર્ટ ઇન્ટિગ્રેટેડ ફિશ હાર્બર તરીકે વિકસાવવા 121 કરોડ રૂપિયા ખર્ચ કરી રહી છે, તો બીજી બાજુ સરકાર માછીમારોને પ્રાથમિક સુવિધાથી વંચિત રાખી તેમને હેરાન કરી રહી છે, જેના પરિણામે જખૌ બંદરના માછીમારોનું જીવન નર્ક સમાન બની ગયું છે। જખૌ બંદર ખાતે માછીમારોને પડતી હાલાકી મુદ્દે સરકારી તંત્ર જણાવે છે કે હાલમાં જખૌના માછીમારોને ફિશરીઝ ડિપાર્ટમેન્ટ તરફ શુદ્ધ પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે।
આગામી સમયમાં અપડેટ ગ્રેશન ફિશિંગ હાર્બરનો પ્રોજેક્ટ પૂરું થયા બાદ જે કામગીરી હાલે નથી થઈ શકતી તે કામગીરી કરવામાં આવશે અને વધુમાં વધુ સુવિધાઓ માછીમારોને આપવામાં આવે તેવા પ્રયાસો કરવામાં આવશે. જખૌ ખાતે પ્રાથમિક મૂળભૂત સુવિધા જેવી કે આરોગ્ય, મોબાઈલ કનેક્ટિવિટી, લાઇટ, પાણી વિતરણ અને રહેવા સહિત જે સમસ્યાઓ છે તે મુદ્દે જિલ્લા કક્ષાની સંકલન ફરિયાદ બેઠકમાં સંલગ્ન વિભાગ ચર્ચાઓમાં પણ થઈ છે. જે તે વિભાગને લેખિત જાણ કરવામાં આવશે. જખૌ ખાતે વહેલી તકે માછીમારોને પૂરતી પ્રાથમિક સુવિધા આપવામાં આવે તેવી કાર્યવાહી કરવામાં આવશે તેવું જિલ્લા મત્સ્ય વિભાગે વધુમાં જણાવ્યું છે. યાતનાઓ અને મુશ્કેલીઓ તો માથા ઉપર રાખીએ તો પણ એ પહોંચી ન શકે એટલીઓ યાતનાઓ છે, પણ તાત્કાલિક આનો નિર્ણય કરવામાં આવે અને સુખદ સમાધાન કરવામાં આવે ને એ લોકોને માછીમારોની માંગણી સ્વીકારવામાં આવે તો પહેલો તો બેન્કિંગ સુવિધા માટે ઓનલાઈન જે ભારત વિશ્વમાં ક્યાં પહોંચી ગયો છે અને જખૌ બંદર હજી 18મી સદીમાં જીવે છે એવો અમને આભાસ થાય છે કે જખૌ બંદર ઉપર કોઈ પણ મોબાઈલ નેટવર્ક નથી, જેના લીધે બેન્કિંગ સુવિધાનો જે લાભ મળે એ લાભ નથી મળતો. જખૌ બંદર ઉપર કોઈ નેટવર્ક નથી, જખૌ બંદર ઉપર કોઈ ટાવર નથી. હા, હું સિક્યુરિટી એજન્સીની વાત ઉપર અને કલેક્ટર સાહેબની વાત ઉપર હું સમજ છું કે સેન્સિટિવ એરિયા છે, તો જખૌ બંદર સેન્સિટિવ એરિયા છે તો કોટેશ્વર ને નાણ સરોવરમાં 3-3, 4-4 ટાવર લાગેલા છે, તો પાકિસ્તાનની બાજુમાં તો લખપત અને નાણ સરોવર કોટેશ્વર બાજુમાં થાય છે, જખૌ તો 80 કિલોમીટર દૂર છે. તો આ બાબતે પણ એક વિચારવા જેવી વસ્તુ છે. બીજું, આરોગ્ય બાબતે અમને 30 કિલોમીટરથી 40 કિલોમીટર અમને નલિયા જવું પડે છે, ભુજ જવું પડે છે, 120 કિલોમીટર. તો આ બાબતે સરકાર અને ફિશરી ડિપાર્ટમેન્ટ અને કલેક્ટર યોગ્ય થવા આપના માધ્યમથી મારી વિનંતી છે. કચ્છ જિલ્લામાં કુલ 18 મત્સ્ય ઉતરાણ કેન્દ્રો આવેલા છે. તે પૈકી મુખ્ય જે આપણું ફિશિંગ હાર્બર છે એ જખૌ આવેલું છે. જખૌની જો માછીમારોની વસ્તીની ધ્યાને લેવામાં આવે તો સરકારશ્રીની 2007ની પશુધન વસ્તી ગણતરી પ્રમાણે કચ્છ જિલ્લાની ટોટલ 7,947 જેટલી સક્રિય માછીમારોની વસ્તી નોંધાયેલી છે. સરકારશ્રી દ્વારા કચ્છ જિલ્લાના જખૌ બંદર ખાતે અપગ્રેડેશન ઓફ ફિશિંગ હાર્બર નામનો એક પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવેલો છે, જે બજેટમાં તેમની ગ્રાન્ટ પણ મંજૂર થયેલી છે અને ટૂંક સમયમાં એમની કામગીરી પણ શરૂ કરવામાં આવશે. જે કામગીરીના ભાગરૂપે જખૌ બંદર ખાતે નવો ઓક્શન હોલ બનાવવો, નેટ વેન્ડિંગ શેડ બનાવવો, પ્રોટેક્શન વોલ બનાવવી, સડક બનાવવી, આ તમામ કામગીરીને તેમાં સમાવેશ કરવામાં આવેલો છે. વર્ષ 2023-24 અંતિત જખૌ બંદર ખાતે ટોટલ 287 લાખ મેટ્રિક ટન જેટલું આપણે મત્સ્યનું ઉત્પાદન કરવામાં આવેલું છે. આટલી પકડાશ થયેલી છે અને તમામ જે માછલીઓ છે તે રાજ્યના અને દેશના અલગ અલગ શહેરોમાં અહીંથી ડોમેસ્ટિક એક્સપોર્ટ કરવામાં આવે છે. જખૌ બંદર ખાતે જો પ્રાથમિક સુવિધાની વાત કરવામાં આવે તો હાલમાં માછીમારો એમની લેન્ડિંગ જેટી અને બર્થિંગ જેટીથી માછીમારી કરે છે. ઓક્શન હોલ અને નેટ વેન્ડિંગ શેડ છે પણ એ જર્જરિત હાલતમાં હોય. સરકારશ્રીના અપગ્રેડેશન ઓફ ફિશિંગ હાર્બર પ્રોજેક્ટ અંતર્ગત એનું મરામત થયેથી તેમનો ઉપયોગમાં લઈ શકાશે. પરંતુ હાલમાં જખૌ બંદરના માછીમારો છે પોતાની અંગત જવાબદારી સાથે એ લોકો રહેવાની અને તમામ સુવિધાઓ કરે છે. ફિશરીઝ ડિપાર્ટમેન્ટ દ્વારા જખૌ બંદર ખાતે રહેતા માછીમારોને પાણીની સુવિધા પૂરી પાડવામાં હાલમાં આવી રહી છે અને આગામી સમયમાં અપગ્રેડેશન ઓફ ફિશિંગ હાર્બરનો પ્રોજેક્ટ પૂરો થયેથી જે કામગીરી હાલમાં નથી થઈ શકતી એ તમામનો સમાવેશ કરી અને તમામ માછીમારોને મેક્સિમમ જે સુવિધાઓ આપી શકાય તે રીતની વ્યવસ્થા કરવામાં આવશે. જખૌ ખાતે પ્રાથમિક મૂળભૂત સુવિધાઓ જેવી કે આરોગ્ય છે, મોબાઈલ કનેક્ટિવિટી છે, પાણી વિતરણ છે અથવા રહેવા માટેની જે વ્યવસ્થા છે, તો સંલગ્ન જે કંઈ પણ વિભાગ લાગુ પડતા હોય તેમને જિલ્લા કક્ષાની સંકલન ફરિયાદ સમિતિની બેઠકમાં અમે પ્રશ્નો છે એમની ચર્ચાઓ કરેલી છે અને જે તે વિભાગને અમે લેખિતમાં પણ જાણ કરીશું અને શક્ય તે વહેલી તકે તેમને સુવિધાઓ પૂરી પાડી શકાય એ બાબતની કાર્યવાહી કરવામાં આવશે. કચ્છમાં પ્રવાસન ક્ષેત્રે વિકાસની બુનિયાદ રખાવનાર સવાયા કચ્છી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કચ્છ પ્રત્યેનો લગાવ ફરી છલકાયો છે. વડાપ્રધાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કચ્છના પ્રવાસન સ્થળનો વિડીયો શેર કર્યો છે, જેમાં લોકોને હાલમાં ચાલી રહેલા કચ્છ રણોત્સવ દરમિયાન કચ્છનું પ્રાકૃતિક સૌંદર્ય નિહાળવા ઇજન આપ્યું છે. કચ્છ રણોત્સવનો પાયો નાખનાર પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ખાસ પોસ્ટ મૂકી હતી, જેમાં તેમણે લખ્યું હતું કે સહેલાણીઓ કચ્છ તમારી રાહ જુએ છે. તેમણે માર્ચ 2025 સુધી ચાલનારા ઉત્સવને પરિવાર માટે અવિસ્મરણીય અનુભવ બતાવવા અનુરોધ કર્યો હતો.
દેશ વિદેશના સહેલાણીઓને હાલમાં ચાલી રહેલા કચ્છ રણોત્સવ દરમિયાન કચ્છની અદભુત સંસ્કૃતિ અને ઉષ્માસભર આતિથ્યને માણવા અનુરોધ કર્યો હતો. આ ભાવવાળી પોસ્ટ સાથે તેમણે કચ્છના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી કરાવતો એક વિડીયો પણ પોસ્ટમાં શેર કર્યો હતો. 1980માં ભુજ શહેરમાં રખડતા ભટકતા નિરાધાર માનસિક વિકલાંગો માટે મમતામયી માં બની સ્વર્ગસ્થ મણિબેન બ્રાગજી મહેશ્વરીએ ભુજના દરબારગઢ ચોકથી સેવાની જ્યોત પ્રારંભ કરી હતી. આ જ્યોતને તેમના પુત્ર અને અન્ય મિત્રોએ માનવજ્યોત સંસ્થાના માધ્યમથી આજે વધુ પ્રજ્વલિત કરી છે. શરૂઆતમાં શહેરમાં ફરીને માનસિક વિકલાંગોને ભોજન, કપડાં, દવા સહિતની સેવા આપતી માનવજ્યોત સંસ્થા આજે માનસિક દિવ્યાંગો માટે આશીર્વાદરૂપ બની છે. ભુજથી નજીક પાલારા ખાતે રામદેવ સેવાશ્રમ ઉભો કરીને કાયમી વિસામો બની ગઈ છે. સરહદી કચ્છમાં સરકારી માનસિક આરોગ્ય હોસ્પિટલના સારવારના સહયોગ સાથે માનવ સેવાની સુવાસ ફેલાવતો રામદેવ સેવાશ્રમ આજે સમગ્ર ભારતના માનસિક વિકલાંગોનું બીજું સરનામું બની ગયું છે. માનવ સેવાના અનેક કાર્ય કરતી આ સંસ્થાનું મુખ્ય કાર્ય માનસિક વિકલાંગોની સારવાર કરી છે અને તેને સમાજમાં મુખ્ય પ્રવાહમાં ભેળવવાનું, જેનું કોઈ નથી તેને આશરો આપ્યો છે. આ કાર્યમાં ગુજરાત સરકાર તથા દાતાઓની મદદ મળી રહી છે. સંસ્થાના પાયાના પત્ર સમાન રમેશ માહેશ્વરી, સુરેશ માહેશ્વરી તેમજ સાથી મિત્રો પૃથ્વીરાજસિંહ જાડેજા, મુરજી ઠક્કર, પ્રબોધ મુનવરે વાવેલું આ સેવાનું બીજ આજે વટવૃક્ષ બની ચૂક્યું છે. રામદેવ આશ્રમના સેવાભાવી પ્રબોધ મુનવર જણાવે છે કે દેશના અનેક રાજ્યોથી કચ્છ આવી પહોંચેલા માનસિક વિકલાંગોની સારવાર કરીને તેના પરિવારને શોધી આપ્યા છે. માનસિક વિકલાંગોને રાખવા કોઈ કાયમી આશ્રય સ્થાન ન હોવાથી અનેક મુશ્કેલી પડતી હતી. દાતા અને સરકારની મદદથી અનેક વર્ષોની તપસ્યા બાદ 2 જુલાઈ 2017માં રામદેવ આશ્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ત્યારથી કચ્છમાં રસ્તે રઝળતા અને માર્ગો પર રહેતા નિરાધાર માનસિક દિવ્યાંગોને માનવ જ્યોત સંસ્થા શોધીને આશ્રમ સ્થળે લઈ આવી છે અને જરૂર પડે તો સરકારી માનસિક આરોગ્યની હોસ્પિટલ ખાતે અથવા આશ્રમમાં આશરો આપી તેની સારવાર કરાવે છે. આશ્રમમાં રહેતા મનોરોગીઓની નિયમિત સારવાર માટે ગુજરાત સરકાર વર્ષોથી મદદ કરી રહી છે. સરકારી માનસિક આરોગ્ય હોસ્પિટલની ટીમ દ્વારા આશ્રમમાં નિયમિત મુલાકાત લઈને આ દર્દીઓની દવા અને સારવાર કરવામાં આવે છે. આમ સ્વસ્થ થયેલા મહિલા પુરુષોનું કાઉન્સિલિંગ કરીને તેમનું ઘર શોધી તેમના પરિવાર સુધી પહોંચાડવાની જવાબદારી સંસ્થા વહન કરે છે. જો અન્ય રાજ્યથી આવતા ગરીબ પરિવાર પાસે નાણાકીય કે અન્ય સવલત ન હોય તો સંસ્થા ઘણીવાર મદદરૂપ બને છે. કચ્છ પોલીસની મદદથી તેમના પરિવારને શોધવામાં આવે છે. પરિવારજનો કચ્છ સુધી તેમને તેડવા આવે છે. ત્યારે અમુક મહિનાઓ કે 5, 10, 15, 20 કે 35 વર્ષે મિલન થતું હોવાથી ભાવભર્યા દ્રશ્યો સર્જાય છે. ત્યારે અમુક મહિનાઓ કે 5, 10, 15, 20 કે 35 વર્ષે મિલન થતું હોવાથી ભાવભર્યા દ્રશ્યો સર્જાય છે. પરિવારે જેની આશા છોડી દીધી હોય તેવો સભ્ય જીવિત મળી આવે ત્યારે પરિવારની ખુશી બેવડાઈ જાય છે. 6 વર્ષના ગાળામાં આ આશ્રમ સ્થળેથી 1851 માનસિક દિવ્યાંગો સ્વસ્થ બની અન્ય રાજ્યોમાં પોતાના વતન ઘર સુધી પહોંચ્યા છે. છેલ્લા 20 વર્ષમાં માનવજ્યોત સંસ્થાએ ગુમ થયેલા 3061 લોકોને તેમના પરિવાર સુધી પહોંચતા કર્યા છે. માનવજ્યોત સંસ્થાએ ગુજરાતની માનસિક દિવ્યાંગો માટે કામ કરતી સંસ્થાઓ, આશ્રમો, સેવાશ્રમો સાથે પણ સંકલન કર્યું છે, જેથી વિવિધ સંસ્થાઓમાંથી આવા માનસિક દિવ્યાંગ ભાઈ બહેનોને ભુજ સુધી લઈ આવી તેમના ઘર પરિવાર શોધી અપાય છે. ગુજરાતના વિવિધ આશ્રમોના 400થી વધુ માનસિક દિવ્યાંગ ભાઈ બહેનોને ભુજની આ સંસ્થાએ ઘર સુધી પહોંચાડ્યા છે. આમ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરતા તેઓ જણાવે છે કે માનવજ્યોત દ્વારા કરાતી માનસિક વિકલાંગોની સેવામાં રાજ્ય સરકાર હંમેશા પડખે રહી છે. હાલ માનવજ્યોત અને રામદેવ આશ્રમ દ્વારા માનવ સેવા તેમજ જીવદયાની 49થી વધુ પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે. 1998થી ભુજમાં અને કચ્છમાં માનવજ્યોત સંસ્થા દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. આ પ્રવૃત્તિઓની શરૂઆત ભુજના ભીડગેટથી થઈ, કારણ કે જ્યારે હું ભુજમાં રહેવા આવ્યો ત્યારે ઘરે જતો ત્યારે દરરોજ 2 જેટલા માનસિક દિવ્યાંગોને રાતના ભોજન કરાવવું, 10-10 પૈસાના તે જમાનામાં ગાંઠિયા મોટું પડીકું આવે એ ખવડાવી અને ઘરે જાઉં અને મને ઘરે સપના આવે કે મારો એક આશ્રમ છે અને એમાં માનસિક દિવ્યાંગોની સારી સારવાર થઈ રહી છે. આજે ઘણા બધા વર્ષો પછી ભુજની અંદર ભુજથી 6 કિલોમીટરના અંતરે પાલારામાં શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છની સ્થાપના થઈ અને ત્યાં માનસિક દિવ્યાંગો માટે આશ્રમ ધામ સેવાશ્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો. અત્યાર સુધીમાં આ આશ્રમ સ્થળેથી લગભગ 1851 જેટલા માનસિક દિવ્યાંગો ઘર સુધી પહોંચ્યા છે, જેનો અમને આનંદ છે. અનેકવિધ પ્રવૃત્તિઓ માનવજ્યોત સંસ્થા દ્વારા થઈ રહી છે. ખાસ કરીને અમારી સંસ્થા માનસિક દિવ્યાંગો માટે કામ કરે છે. કચ્છમાં રસ્તે રઝળતા અને માર્ગમાં પડ્યા પાથરા રહેતા માનસિક દિવ્યાંગોને માનભેર વાહનમાં સંસ્થાના વાહનમાં બેસાડી આશ્રમ સ્થળે લઈ આવવામાં આવે છે. એમને સ્વચ્છ કરવામાં આવે, સૌપ્રથમ એના કપડાં બદલી કરવામાં આવે, બાલ કટિંગ કરવામાં આવે, ત્યાર પછી એને 3 ટાઈમ ભોજનની વ્યવસ્થા અને ત્યાર પછી જરૂરત હોય એવા દર્દીઓને અમે ભુજની માનસિક આરોગ્યની હોસ્પિટલમાં સારવાર અપાવીએ છીએ, જેના કારણે
તેઓ સ્વસ્થ બને છે અને ત્યાર પછી એમનું ઘર શોધવાના પ્રયત્નો કરીએ છીએ. અમારા આશ્રમના સામાજિક કાર્યકર કે જેઓ રાત દિવસ આવા જે માનસિક દિવ્યાંગો છે એમને આશ્રમ સ્થળે એમનું કાઉન્સેલિંગ કરે છે, એમનું ઘર શોધે છે અને દરેક રાજ્યની પોલીસ આમાં અમને મદદ કરે છે. પછી પશ્ચિમ બંગાળ હોય, મધ્યપ્રદેશ હોય કે મહારાષ્ટ્ર હોય, આમ તો જોઈએ તો અત્યાર સુધીમાં 1851 લોકો જે ઘરે પહોંચ્યા છે એ લગભગ ભારતના તમામ બધા રાજ્યોમાં અમે લોકોને આ માનસિક દિવ્યાંગોને સ્વસ્થ બનાવી અને ઘર સુધી પહોંચાડ્યા છે. આ માનસિક દિવ્યાંગો આવે એટલે થોડા દિવસ અમને પણ મુશ્કેલી કરાવે, તોફાન હોય, પછી શાંત થઈ જાય અને ત્યાર પછી અમે લોકો એમનું ઘર શોધવાના પ્રયત્નો કરીએ છીએ, જેમાં અમને સફળતા મળે છે. આ કામ અઘરું છે, છતાં પણ અત્યાર સુધીમાં અમે ઘણા બધા લોકોને ઘરે પહોંચાડ્યા, જેનો અમને આનંદ છે. ખાસ કરીને માનસિક દિવ્યાંગોની જ્યારે વાત આવી છે ત્યારે સૌ પ્રથમ મને ઘણા વર્ષ પહેલા એક વિચાર આવ્યો કે આ લોકો માટે કંઈક કરવું જોઈએ અને એ દિશામાં અમે લોકોએ કામ શરૂ કર્યું. સૌ પ્રથમ સાયકલથી કામ કર્યું. ભુજમાં જ્યાં જ્યાં માનસિક દિવ્યાંગો બેસતા એને અમે અમારા રમેશભાઈ માહેશ્વરી, સુરેશભાઈ માહેશ્વરી, બાબુલાલભાઈ તન્ના, પૃથ્વીરાજસિંહ જાડેજા, આવા બધાએ અમે સાથે મળીને 5 જણા દરરોજ જમાડવા જતા અને એનો આનંદ લેતા. ત્યાં શરૂઆતમાં અમે 8 દિવસે જમાડવા જતા, પછી 15 દિવસે કર્યું, પછી આવી રીતે અમને એમ થયું કે 15 દિવસે, મહિને દિવસે જમાડી તો આપણને કોઈ મહિને દિવસે જમાડે તો એમાંથી વિચાર આવ્યો કે આપણે એને રોજ જમાડવું જોઈએ. ત્યાર પછી અમે આ રોજિંદી પ્રવૃત્તિ કરી. ત્યારે અમારી પાસે કોઈ વાહન નહોતું, સાયકલથી, ત્યાર પછી સ્કૂટરથી, ત્યાર પછી રિક્ષાથી અને ત્યાર પછી એક દાતાશ્રીએ અમને ઓમની વાન આપ્યો અને એના દ્વારા અમે આ પ્રવૃત્તિ શરૂ કરી. આજે આ પ્રવૃત્તિ આખા કચ્છમાં પહોંચી છે. જ્યાં પણ માનસિક દિવ્યાંગ દેખાય, જે પણ ગામમાંથી માનસિક દિવ્યાંગ મળી આવે તો લોકો તરત જ અમારો સંપર્ક કરે છે. અમે એને અમારા આશ્રમે લઈ આવીએ છીએ અને ત્યાર પછી અમારે આશ્રમે પણ જે વ્યવસ્થાઓ છે, ખાસ કરીને એને 3 ટાઈમ ભોજન કરાવીએ, દરરોજ નવડાવીએ, બ્રશ કરાવીએ અને એને આશ્રમ સ્થળે કેરમ રમાડીએ, યોગા કરાવીએ, ટીવીના સારા કાર્યક્રમો બતાવીએ, સાંજના ક્રિકેટ અને વોલીબોલ રમાડીએ, એવી અનેક પ્રવૃત્તિઓ આ માનસિક દિવ્યાંગોને અમે કરાવી છે. અંગ્રેજી વર્ષના સૌથી મોટા એવા ક્રિસમસ અને ન્યૂ યરના તહેવારના આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે દેશ અને દુનિયાભરમાં ક્રિસમસ અને ન્યૂ યરની પાર્ટીઓના આયોજન થઈ રહ્યા છે. લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કચ્છનું યુવાધન ઉપરાંત કચ્છ આવતા પ્રવાસીઓ પણ 31st પાર્ટી માટે આગોતરા આયોજનો ગોઠવતા થયા છે, જેથી તહેવારોની ઉજવણીનો આગોતરો ઉમંગ જોવા મળી રહ્યો છે. કચ્છમાં પ્રવાસન ઉદ્યોગને વેગ મળ્યા બાદ હાલ પશ્ચિમ હોય કે પૂર્વ કચ્છમાં અનેક નવી હોટલો અને પાર્ટી પ્લોટ શરૂ થયા છે. છેલ્લા 2 દાયકાથી પ્રવાસન હબ બનીને ઉભરેલા કચ્છ જિલ્લામાં પણ અંગ્રેજી વર્ષના અંતિમ દિવસોમાં પ્રવાસીઓનો ધસારો વધી રહ્યો છે. ખાસ કરીને નાતાલ અને 31સ્ટની ઉજવણી માટે કચ્છ આવતા પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે. હાલ પણ કચ્છમાં ક્રિસમસ અને ન્યૂ યરની પાર્ટી માટે તમામ હોટલ, રિસોર્ટમાં હાઉસફુલના પાટિયા લાગી ગયા છે. તહેવારોની ઉજવણી માટે કચ્છ આવતા પ્રવાસીઓએ એડવાન્સમાં જ પોતાના બુકિંગ કરાવી લીધા છે. છેલ્લી ઘડીએ પ્રવાસનું આયોજન કરનાર પર્યટકોને હવે ડબલ ભાડા ચૂકવવાની ફરજ પડે તેવી સ્થિતિ જોવા મળી છે. કચ્છમાં હોટલ અને ગેસ્ટ હાઉસ ઉપરાંત હોમસ્ટેનું પણ ચલણ વધ્યું છે. મુખ્ય પ્રવાસન સ્થળો પર આવેલા હોમસ્ટેમાં પણ પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે દર વર્ષે ક્રિસમસના વેકેશનમાં ફરવાનું આયોજન થતું હોવાથી કચ્છ બહારથી આવતા સહેલાણીઓએ પોતાના પરિવાર કે ગ્રુપ સાથે કચ્છના વિવિધ પ્રવાસન સ્થળોએ ફરવાના આયોજન કરી દીધા છે. જિલ્લાની અનેક જાણીતી હોટલોમાં 31સ્ટની પાર્ટી માટે વિવિધ કાર્યક્રમોના આયોજન થયા છે. દેશના જાણીતા કલાકારોના સંગાથે 31સ્ટની ઉજવણી માટે યુવાધનમાં થનગનાટ જોવા મળી રહ્યો છે. તો અનેક ખાનગી ફાર્મ હાઉસ પર પણ પાર્ટીઓના આયોજનો થશે. 31સ્ટની પાર્ટીઓ માટે સ્થાનિક કલાકારો, સાજિંદાઓના એડવાન્સ બુકિંગ થઈ રહ્યા છે. અનેક સ્થળો પર ડીજે પાર્ટીના આયોજન હોવાથી ડેકોરેશન અને મોટી સાઉન્ડ સિસ્ટમની ડિમાન્ડ પણ વધી છે. કચ્છના હોટલ અને ગેસ્ટ હાઉસ સંચાલકોના જણાવ્યા અનુસાર આ વર્ષે પ્રવાસીઓનો મોટો ધસારો જોવા મળી રહ્યો છે. દેશભરમાંથી ક્રિસમસ વેકેશનમાં સહેલાણીઓ કચ્છ પ્રવાસે આવી રહ્યા છે, જે પૈકી મોટાભાગનાઓએ ઓનલાઈન બુકિંગ કરાવી પોતાના રહેવા ફરવાની વ્યવસ્થા કરી લીધી છે. પર્યટન સ્થળોની પૂરબહારમાં ખીલેલી સિઝનના પગલે ટૂર ટ્રાવેલ્સ ઉદ્યોગમાં પણ નવા પ્રાણ ફૂંકાયા છે. લક્ઝરી બસોથી માંડી નાના પ્રવાસી વાહનોની માંગ પણ ખૂબ વધી છે. તેની સાથોસાથ કચ્છમાં ખાણીપીણીના ધંધાર્થીઓ, રેસ્ટોરન્ટ અને હસ્તકળાની ચીજવસ્તુઓનું વેચાણ કરતા ધંધાર્થીઓને પણ પ્રવાસીઓના ધસારાના પગલે તડાકો પડ્યો છે. વર્ષ 2024ની વિદાય અને વર્ષ 2025નું સ્વાગત કરવા આડે હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. 31સ્ટની ઉજવણી દરમિયાન વિદેશી શરાબની મહેફિલો ન મંડાય અને ગુજરાતના પડોશી રાજ્યો રાજસ્થાન,
મહારાષ્ટ્ર તેમજ કેન્દ્ર શાસિત જેવા સરહદી કેન્દ્રો ઉપરથી વિદેશી શરાબનો જથ્થો ન ઠલવાય તેની તકેદારી રાખવામાં આવી રહી છે. 31ની ઉજવણી કરવા આબુ જેવા હિલ સ્ટેશનો અને દીવ જેવા સ્થાનો ઉપર પહોંચનાર જિલ્લાના યુવાનો નશાખોરી હાલતમાં પરત ફરશે તો અવશ્ય દંડાશે. કચ્છની સરહદ પર પોલીસ તંત્ર દ્વારા પૂરતી વોચ ગોઠવવામાં આવી છે અને બહારથી આવતા તમામ વાહનોનું સઘન ચેકિંગ કરાશે. પૂર્વ અને પશ્ચિમ કચ્છ પોલીસ ટીમ તૈનાત રહેશે અને આલ્કોહોલ લીધેલું છે કે નહીં તે સહિતની ચેકિંગ આવનારા દિવસોમાં રાત્રે ખાસ હાથ ધરવામાં આવશે. આ અંગેની વિગતો મુજબ સરહદી કચ્છ જિલ્લામાં દેશી દારૂ ઉપરાંત વિદેશી શરાબ, ગાંજો અને ડ્રગ્સનું દૂષણ ચિંતાજનક હદે વધ્યું છે. છેલ્લા થોડા સમયગાળામાં જ અગાઉ ક્યારે ન પકડાયા હોય તેટલા જથ્થામાં વિદેશી શરાબ અને એમડી ડ્રગ્સને ઝડપી પાડવામાં કાયદાના રક્ષકોને સફળતા મળી છે. પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ બુટલેગરો કચ્છમાં વિદેશી શરાબને લઈ આવવા અનેક ગતકડા અજમાવતા થયા છે. દારૂ પિયાસીઓની માંગને સંતોષવા તાજેતરમાં જ એક કિસ્સામાં કુરિયર મારફતે વિદેશી દારૂ કચ્છમાં ઘુસાડવાનો પર્દાફાશ થયો હતો. આ ઉપરાંત કચ્છમાં પણ પંજાબની જેમ ડ્રગ્સની લત યુવાધનને બરબાદ કરી રહી છે. કચ્છમાં યેન કેન પ્રકારે નશીલા પદાર્થોને ઘુસાડવાની પ્રવૃત્તિ મોટા પાયે વધી છે. 31ની ઉજવણી પૂર્વે કચ્છમાં દારૂ, ગાંજો અને એમડી ડ્રગ્સની કેટલીક ખેપને ટ્રેસ કરવામાં કાયદાના રક્ષકોને સફળતા મળી છે. પરંતુ આજે પણ કચ્છમાં વ્યસનીઓને દેશી દારૂથી માંડીને એમડી ડ્રગ્સ સુધીની નશાની ચીજવસ્તુ આસાનીથી જ મળી રહે છે. દરમિયાન 31ની રાત્રે નશાના કારોબાર કરનારા પર સકંજો કસવા માટે પોલીસ તંત્ર સઘન વોચ ગોઠવી રહ્યું છે અને તે માટે પોલીસે પોતાના બાતમીદારોને પણ એલર્ટ કરી દીધા છે. 31ની મધરાત્રે ન્યૂ યરની પાર્ટી માટે ભૂતકાળમાં ભુજ, ગાંધીધામ સહિત અન્ય શહેરી વિસ્તારોમાં તથા ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા ફાર્મ હાઉસો પર પણ રંગારંગના કાર્યક્રમો યોજાયેલા છે અને ઠંડીના માહોલમાં વિદેશી શરાબની મહેફિલો પણ મંડાઈ હતી. જોકે વિદાય લેતા વર્ષની ઉજવણી દરમિયાન ગુનાખોરીનો ગ્રાફ ઉચકાયો ન હતો, પરંતુ દારૂબંધીના કાયદાનું છડેચોક ઉલ્લંઘન થયું હતું. ડિસેમ્બર મહિનાની શરૂઆત થતાં ઠેર ઠેર વિદેશી શરાબનો જથ્થો કબજે લેવામાં આવી રહ્યો છે. 31ની ઉજવણી માટે રાજસ્થાન, મહારાષ્ટ્ર અને દીવ કે દમણ ગયેલા રસિયાઓ નશીલી હાલતમાં પરત ફરતા પકડાશે તો તેમની ખેર નથી.